સ્વાગત છે મિત્રો તમારું અમારી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં અને આજના અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રાર્થનામાં બોલાય એવું જાણવા જેવું જોવાનું છે. ભાગ બીજો છે. પહેલો ભાગ આપણે ચેનલમાં અપલોડ કરી દેવામાં આવ્યો છે. જો તમે પહેલો ભાગ ના જોયો હોય જાણવા જેવાનો તો તેની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો જઈને જોઈ લેજો તે ભાગ. આ બીજો ભાગ છે. જો મિત્રો વિડીયોને એકવાર પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક પણ કરી દેજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે શિક્ષણને લગતા. તો ખાસ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્ર સુધી, અને મિત્રો કોમેન્ટ પણ કરી દેજો. તો ચાલો શરૂઆત કરીએ. પ્રાર્થનામાં બોલાય એવું જાણવા જેવું ભાગ 2. ચાલો મિત્રો શરૂઆત કરીએ. આપણે મિત્રો જાણવા જેવું લખીશું અહીં અને સમજાવીશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો પહેલું જાણવા જેવું છે, કુલ મિત્રો 10 જાણવા જેવા છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. પહેલું જાણવા જેવું છે, અત્યાર સુધી. પહેલું છે મિત્રો અત્યાર સુધી. મિત્રો એકદમ સારા અક્ષરે લખવાનું છે. અત્યાર સુધી સૌથી. અત્યાર સુધી સૌથી વધુ. અત્યાર સુધી સૌથી વધુ 9 વડાપ્રધાનો. 9 વડાપ્રધાનો આપનાર. અત્યાર સુધી સૌથી વધુ 9 વડાપ્રધાનો આપનાર રાજ્ય ઉત્તર પ્રદેશ છે. મિત્રો પહેલું જાણવા જેવું આપણે લખી લીધું છે, તમે જોઈ શકો છો. ચાલો હવે જાણવા જેવું સમજાવીએ. પહેલું જાણવા જેવું છે, અત્યાર સુધી સૌથી વધુ 9 વડાપ્રધાનો આપનાર રાજ્ય ઉત્તર પ્રદેશ છે. તે મિત્રો પહેલું જાણવા જેવું છે, આપણે લખી લીધું છે. ત્યારબાદ બીજું જાણવા જેવું લખીશું હવે. ચાલો લખીએ. ભારતમાં સૌથી ઊંચે. ભારતમાં સૌથી ઊંચે આવેલ. ભારતમાં સૌથી ઊંચે આવેલ વિમાની મથક. વિમાની મથક. ભારતમાં સૌથી ઊંચે આવેલ વિમાની મથક લેહ. વિમાની મથક લેહ જમ્મુ કાશ્મીરમાં. જમ્મુ કાશ્મીરમાં છે. તો મિત્રો બીજું જાણવા જેવું પણ આપણે લખી લીધું છે. ભારતમાં સૌથી ઊંચે આવેલ વિમાની મથક લેહ જમ્મુ કાશ્મીરમાં છે. ત્યારબાદ મિત્રો ત્રીજું જાણવા જેવું લખીશું હવે. તો મિત્રો ત્રીજું જાણવા જેવું એવું છે, ખેડૂતોના દેવા માફ. ખેડૂતોના દેવા માફ કરનાર. ખેડૂતોના દેવા માફ કરનાર પ્રથમ રાજ્ય. ખેડૂતોના દેવા માફ કરનાર પ્રથમ રાજ્ય હરિયાણા. હરિયાણા છે. તો મિત્રો ત્રીજું જાણવા જેવું એવું છે, ખેડૂતોના દેવા માફ કરનાર પ્રથમ રાજ્ય હરિયાણા છે. તો મિત્રો આ તમને પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને ખાલી જગ્યા પણ પૂછાઈ શકે છે. ખાલી જગ્યા કેવી રીતે પૂછાશે હું તમને સમજાવું.
ખેડૂતોના દેવા માફ કરનાર પ્રથમ રાજ્ય ખાલી જગ્યા છે। તો મિત્રો એ રીતે ખાલી જગ્યા પૂછાશે તો તેમાં જવાબ આવશે હરિયાણા। અને પ્રશ્ન એ રીતે પૂછાશે ખેડૂતોના દેવા માફ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો મિત્રો તેમાં પણ જવાબ આવશે હરિયાણા। તો મિત્રો ખાસ યાદ રાખજો આ। ત્યારબાદ મિત્રો ચોથું જાણવા જેવું છે વિશ્વમાં સૌથી ઊંચી એટલે કે 40 ફૂટ, વિશ્વમાં સૌથી ઊંચી એટલે કે 40 ફૂટ મહાત્મા ગાંધીની પ્રતિમા બિહારના પટનામાં છે। મિત્રો ચોથું જાણવા જેવું એવું છે વિશ્વમાં સૌથી ઊંચી એટલે કે 40 ફૂટ મહાત્મા ગાંધીની પ્રતિમા બિહારના પટનામાં છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પાંચમું જાણવા જેવું। તો મિત્રો પાંચમું જાણવા જેવું એવું છે પશ્ચિમ બંગાળની નદિયા જિલ્લો ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બનનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે। તો મિત્રો પાંચમું જાણવા જેવું એવું છે પશ્ચિમ બંગાળની નદિયા જિલ્લો ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બનનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે। તો મિત્રો તે પાંચમું જાણવા જેવું છે। ત્યારબાદ છઠ્ઠું જાણવા જેવું લખીએ। તો મિત્રો છઠ્ઠું જાણવા જેવું એવું છે વિશ્વનો સૌથી મોટો માજુલી નદી ટાપુ બ્રહ્મપુત્ર નદીમાં આસામમાં છે। તો મિત્રો છઠ્ઠું જાણવા જેવું એવું છે વિશ્વનો સૌથી મોટો માજુલી નદી ટાપુ બ્રહ્મપુત્ર નદીમાં આસામમાં છે। તો મિત્રો તે છઠ્ઠું જાણવા જેવું છે। ત્યારબાદ સાતમું જાણવા જેવું એવું છે સાતમું છે મિત્રો સૌથી ઓછી જનસંખ્યા ધરાવતું રાજ્ય સિક્કિમ છે। તો મિત્રો સાતમું જાણવા જેવું એવું છે
સૌથી ઓછી જનસંખ્યા ધરાવતું રાજ્ય સિક્કિમ છે. તે મિત્રો 7મું જાણવા જેવું છે. ત્યારબાદ 8મું જાણવા જેવું હવે આપણે લખવાનું છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે 8મું જાણવા જેવું મિત્રો લખીશું આપણે. તો 8મા જાણવા જેવું એવું છે, કેરળ બાદ સૌથી વધુ સાક્ષરતાવાળું રાજ્ય. કેરળ બાદ સૌથી વધુ સાક્ષરતાવાળું રાજ્ય મિઝોરમ છે. તો મિત્રો 8મું જાણવા જેવું એવું છે, કેરળ બાદ સૌથી વધુ સાક્ષરતાવાળું રાજ્ય મિઝોરમ છે. તો મિત્રો આ પણ તમને પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને ખાલી જગ્યા પણ પૂછાઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે અને યાદ રાખવાનું છે આ જાણવા જેવું 8મું. ત્યારબાદ મિત્રો 9મું જાણવા જેવું એવું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ. તો 9મું છે, કેન્દ્ર શાસિત પ્રદેશ. મિત્રો 9મું જાણવા જેવું છે, કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાં. કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાં કોઈ નદી નથી. મિત્રો 9મું જાણવા જેવું એવું છે, કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાં કોઈ નદી નથી. ત્યારબાદ મિત્રો છેલ્લું એટલે કે 10મું જાણવા જેવું એવું છે, 100%. 10મું મિત્રો છે 100% પ્રાથમિક શિક્ષણનો 100% પ્રાથમિક શિક્ષણનો લક્ષ્યાંક પૂરું કરનાર રાજ્ય કેરળ છે. તો મિત્રો 10મું જાણવા જેવું એવું છે, 100% પ્રાથમિક શિક્ષણનો લક્ષ્યાંક પૂરું કરનાર રાજ્ય કેરળ છે. તો મિત્રો આ હતું જાણવા જેવું પ્રાર્થનામાં બોલી શકાય એવું ભાગ 2. આપણે ભાગ 2માં 10 જાણવા જેવા જોયા, અને ભાગ 1 તમે જો ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, જઈને જોઈ લેજો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, મિત્રો કોમેન્ટ કરજો સારી, અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.